દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી રોકડની ચોરી કરતા બે લીધા રીઢા આરોપીઓને વડોદરા શહેરની કારેલીબાગ પોલીસ મથકની ટીમે ઝડપી પાડી બે મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા। વડોદરા શહેર કારેલીબાગ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે થોડા દિવસ પહેલા વડસર બ્રિજ પાસે આવેલ સન પ્લાઝા બે કોમ્પ્લેક્સમાં આવેલા આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ બે ઇસમો કારસામાલા કબ્રસ્તાન પાસે ખુલ્લા મેદાનમાં ઊભા છે। જે ચોક્કસ બાતમીના આધારે કારેલીબાગ પોલીસ મથકની ટીમે ફળ પરથી તપાસ કરતા બે ઇસમ નામે ઇમરાન ઉર્ફે વેપારી શેખ અને બીજો હારૂન રશીદ ગાંચી જણાવ્યો હતો અને તેમની અંગ ઝડપી લેતા તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ મળી આવ્યા હતા। જે બાબતે પૂછપરછ કરતા ઇસમોને કોઈ સચોટ માહિતી આપી ન હતી। વધુ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા બંને સ્કૂલ સામે આવેલ કોમ્પ્લેક્સમાં ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી 35,000 રોકડા અને વડસર બ્રિજ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી પણ 18,000 રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી। જેથી પોલીસે બંને ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ